દિવસનું પારખું જેના આગણે રોજ મહેમાન, ચડતા દિવસનું પારખું જેના આગણે રોજ મહેમાન, પછી પડતા દિવસનું પારખું જેના આગણે નો આવે શ્વાન. આપણા આગણે મહેમાન આવે, આત્રે દી આવે, ઓળખીતા તો આવે, પણ ન ઓળખીતા આવે ને તો માનવું કે આપણા દી ચડતી ના છે. આ ફાઇનલ વાત. એમ આજ ભરતભાઈના આગણે ગુરુ મહારાજ પધાર્યા હોય અને બાપુએ સરસ મજાના ભજનોનો આનંદ કરાવ્યો. હજુ આપણે એમના જોડે ભજનો સાંભળવા છે. મેં શરૂઆતમાં કીધું એમ બીજી વાર કહું કે મા ભગવતી મહામાયા મેરડીનો તાવો થયો છે. આ બધું કરવા જશું તો બીજો ભજનનો રાઉન્ડ થોડો આગો પાછો થશે, બરોબર? એટલે લેશું આપણે વચ્ચે. પણ આ નાના ઉબડા ગામની આ પવિત્ર ધરામાં આપ સર્વ એટલા બધા મોજીલા માણસો છો કે તમારા વખાણ કરીએ એટલા ઓછા. એટલે એક નાની શાયરી મને યાદ આવે. એ શાયરી તમારા અમે રજૂ કરું. જો ગમે તો મને તાળીઓથી આશીર્વાદ આપજો, ગમે તો જ આપજો, બાકી હેરાન થતા નહીં. હા, જ્યાં ત્યાં તાળી નહીં પાડી દેવાની, ગમે તો જ તાળી પાડવાની, બાકી કેન્સલ, લાલ ચોકડી, બરોબર? તમારા માટે શાયરી બોલું कि तारीफ क्या करूं आपकी मुझे अल्फाज नहीं मिलते, तारीफ क्या करूं आपकी मुझे अल्फाज नहीं मिलते, आप तो वो चमन के फूल हो जो बार बार नहीं खिलते, जो बार बार नहीं खिलते. आ एवा फूलड़ा છે કે જે વારે વારે નો ખીલે અને જે અંતરમાંથી ઉમળકો આવે એની મજા અલગ છે ભાઈ. હા, નહીં તો એક દાદા આંગણામાં ખાટલો ડારીને બેઠા બેઠા ચલમ પીતા હતા. સાંભળજો, દાદા આંગણામાં ખાટલો પાથરી બેઠા બેઠા ચલમ પીવે, એમાં ઘર ઉઘાડું, એમાં કૂતરું ઘૂસ્યું. કૂતરું ઘૂસ્યું, અંદર ઘરમાં આટો મારીને કૂતરું બહાર આવ્યું તો દાદાએ કૂતરાને પૂછ્યું કે કાંઈ મળ્યું? કૂતરું કે ના. તઈ દાદાએ ચલમનો કસ મારીને કીધું કે કાંઈ હોય તો અમે ઘરમાં ન હોય. આ 12 અડીંગા માર્યા રમેશભાઈ. હા, કાંઈ હોય તો ઘરમાં હોય. આનંદ કહે કર્માનંદા માણસે માણસે ફેર, 1 લાખો દેતા ન મળે એક ત્રાંબિયાના તેર. એવા એવા માણસો આ ભારત વર્ષની ભૂમિમાં છે કે એની વાતો નિરાળી છે. આ ભારત વર્ષની ભૂમિમાં તો દરેકના દાખલા છે. હા, તમને સાચું કહું, ભિખારીઓના હોત દાખલા છે. ભિખારી ખાલી ભીખ માગે એમ નહીં, પણ એક નાની તમને વાતની યાદી કરાવું, રુધિયો રાજી થઈ જાય. મહેસાણાની અંદર બાપુ એક ખીમજીભાઈ કરીને ભિખારી, મહેસાણામાં ખીમજીભાઈ કરીને એક ભિખારી, 2 પગે અપંગ, 2 ઘોડીઓ લઈને હાલે અને ભીખ માગે. એને ગોદડી વાળા બાપુ તરીકે આખું મહેસાણા ઓળખે. આખા મહેસાણામાં ભીખ માગે. ભીખ માગી માગીને ભેડું કરી અને જેને 3000 દીકરીઓને ભણાવીને એનું નામ ભિખારી કહેવાય. ભલા માણસ, કેવી મોટી વાત. અને એ જે દી ગુજરી ગયા, આપણે ચેન્નાઈની અંદર એમનું સન્માન થયેલું. ચેન્નાઈમાં પ્લેનમાં બેઠેલા, પ્લેનમાં બલુરમાં તમે બેહજો, બેહવા જેવું ખરું. એવું લાગે વીઘો વેચી મારો, પણ બલુરમાં બેહો, બેહવા જેવું છે, મજા આવે. તો ઈ બેઠા એવા જ વેહમાં અને ત્યાં ગયા ને ઈ વેળા એમના સમયમાં 1 લાખ રૂપિયાનો ચેક એમને ભેટમાં આપ્યો ને પછી કીધું કાંઈક બોલો. અને ઈ આપણા મહેસાણાનો ભિખારી એટલું બોલ્યા હતા કે તમે પૈસા આપ્યા પણ ઓછા બહુ આપ્યા. કે કેમ? આ 1 લાખ રૂપિયા આપ્યા, એવા જો કદાચ મને વધારે આપ્યા હોત ને તો હું વધારે દીકરીઓને ભણાવી શકત. ભલા માણસ, જેને પરમારથનું કામ કરવાની ઈચ્છા હોય ને એના દાખલા દેવાય. હા, નહીં તો એક મંદિર બનતું હતું ને આમ બધા ફાળો ઉઘરાવા માટે આગેવાનો જતા હતા ને એમાં એક ડેલો બંધ અને ધૂળની ડમરીઓ ઉડે. ધૂળની ડમરીઓ ઉડે એટલે પેલા અંદર હું છે વાવાઝોડું કાંઈ નહીં, ના ધૂળ ઉડે. ત્યાં ડેલો ખોલીને અંદર ગયા ને તો એક ઘર ધણી ઘર ધણિયાણી પતિ પત્ની 2 જણા હામા હામી ચાયણામાં રેત ચારે. એટલે પેલા આગેવાનો જે ગયા હતા ને એ પૂછ્યું કે હું કામ રેત ચારો છો? એ કે હવારે છોકરાએ પાવલી ખોઈ નાખી. હવે એના જોડે ફાળો મગાય.
આ પાવલી માટે જો ધૂળની ડમરીઓ ઉડાડે ઈ માણા કઈ ફાળા ન દઈ શકે. ફાળા તો ઈ દઈ શકે કે કરી લે અખતરો કોકદી દઈને મોટા દાન, પછી ભર્યા રહેશે ભંડાર તારા રાતને દિયે રામડા. આ જોગીની મેલડી માં ભગવતી જોગ માયા ઉગતા હુરજ મહારાજના આસને બેહવા વાળી ભગવતી, પતારમાં જઈને પોરો ગોતવા વાળી ભગવતી. એથી વિશેષમાં તમને વાત કહું તો એ મેલામાંય મેલી અને ચોખામાંય ચોખી, અમરિયા દૈતને મારવા વાળી જો માયા હોય તો એ મહામાયા મેલો છે ભલા માણસ. અમરિયાને માર્યો, બીજા દેવોનું મારવાનું હતું પણ માપે, બરોબર, પણ મેરડી માતાએ માર્યો. શું કામ? કારણ કે એની સત્તા કઈક જુદી છે. અને ઈ મહામાયા મેલડીના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ. બહુ જ અતિશય આનંદ થઈ રહ્યો છે અને ઈ આનંદમાં આપણે બધા મોજ કરી રહ્યા છીએ. હું તમને થોડું હસાવવાની કોશિશ કરું, હસતા રહ્યો. હું પણ આના ઠૂંઠા છોડી દો. હા, અમુક માણે એવા છે મરે ત્યાં સુધી હું અમુક અમે જોક્સ બોલીએ ને તો હસે નહીં. આમાં હું હસવાનું, પણ હસી નાખને મગજ મારી મૂક યાર. હસવા જેવું છે, હસો. હા, તમે હસો ને તો તમારે કોઈ છોકરાને હગું કરવાનું હોય, ફોટો માગે, તમે કેવો ફોટો આપો? સાચું કહેજો, લ્યો હે બેનો, કેવો ફોટો આપો? હસતો આપો ને. હું કામ? થઈ જાય, ગોઠવાઈ જાય. તો ભજનમાં હસો, ભગવાનનો સીસીટીવી કેમેરો અહીં ફરી રહ્યો છે. હસતો ફોટો આવશે ને તો એના હૃદયમાં આપણો ફોટો પડશે. ભલા માણા, મોટી વાત છે. હા, પણ અમુક માણાને હસવાની સર્કિટ જ ફિટ ના થઈ હોય. બોલો. હા, એક હાહુ માને વહુ ભાઈ દૂધ પાયું ને, પાલો ભરીને દૂધ આપ્યું. બા કે હા દૂધ પીવો. 1.5 ફૂટનો પાલો, દૂધ પીવો. ડોશીમાં રાજી થયા, મારા છોકરાને બહુ મને દૂધ પાય, આ તો સારું કહેવાય. લાવો મારા દીકરા, લાવો મારા દીકરા. દૂધ લઈને આમ પીવા માંડ્યા. અડધું પીધું ને યાદ આવ્યું કે મારી બેટી કોઈ દી પાણી ન પાય, કીધું કરે નહીં. આ દૂધ હું કામ? કે હા, હું મારે પૂછ્યું, વાવ વાવ કે હાઉ કોઈ દી પાણી નહીં પાતા ને આજે દૂધ? મને કે બા આજે નાગપાચમ છે. ખોટું રાફડે રેડવા જાવ, તમે નાગણી જેવા છો, પીવો લ્યો. ભાઈ ભાઈ, આ ઘરમાં ભગવાન નું આવે. હા બહેનો, હું તમને પ્રેમથી એક પ્રાર્થના કરું. આમ જો આટલા બહેનો બેઠા છો, આ બાપુ આ ભજનમાં એક રેકોર્ડ થયો એવો, આ ભજનમાં એક રેકોર્ડ એવો થયો, હું ક્યારનો વિચારું છું, જોઉં છું. આ ભજનમાં એક રેકોર્ડ એવો થયો કે અમારા આદમીઓની સંખ્યા ઓછી નથી થઈ, બહેનોની સંખ્યા ઓછી થઈ. બાકી મેં એવા બધા ભજનો જોયા કે એમાં આદમી બધા ઈ 2-4 બીડીઓ ફૂંકીને રવાના થઈ જાય, પણ બહેનો ઠેઠ ઊંધી બેહે. હા, અમે એક જગ્યાએ મહિલા મંડળમાં ધૂન ગાવા ગયેલા, તે કોઈ સાજિંદા નહીં, હું એકલો ને. પછી મેં કીધું આપણે ધૂન બોલાવીએ, બધા ઓકે? મને કે ઓકે. મેં કીધું ઓકે ને કોઈ ના રોકે. મેં વળી શંકર ભગવાનની ધૂન ચાલુ કરી કે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગે. બોલો જો. બેનો, તમારો અવાજ બહુ સારો છે, તમારા વારણા લઉં. હવે તમે ના બોલતા, વડીલો કેવું બોલે ટેસ્ટ કરીએ આપણે. હા વડીલો બોલજો. હા, ભગવાન શિવનું આજે તો શિવરાત્રી પણ છે અને શંકર ભગવાનના દાડા છે, અને શંકર ભગવાન મારા ફુવા છે. આઈ એમ પ્રજાપતિ બાપુ, મારા ફુવા થાય. એટલે મારા ફુવાની ધૂન તમે બોલજો, તમને મજા આવશે. હા, એટલે અંતરના ભાવથી બોલજો, ના બોલે એના પાડોશીના હમ. આપણું આમ ટેટસ રહેવું જોઈએ, તો ટેટસ રહેવું જોઈએ તો બોલજો બધા. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગે. બેનો, તમારા રોટલા મજબૂત છે હો, બહુ સારું બોલ્યા. દિલથી તમારા બધાનો અવાજ એટલો મસ્ત મજાનો છે કે વારી જાવું રે સુંદર શ્યામ તમારા લટકા નહીં. અંતરના ભાવથી તમને વંદન. પણ મેં અહીંયા ધૂન બોલાવી, અહીં તો માઇક હારા છે, પણ અહીંયા માઇક થોડા આગા પાછા હતા, સમજ્યા ને તમે? એટલે હું અહીંથી બોલું હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. એક ડોશીમાં આમ બેઠેલા, આમ હું અહીંથી બોલું હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, તો ડોશીમાં શું ગાય ખબર છે? હર હર બાબલાન બાપા તમારી ધૂન લાગી, હર હર બાબલાન બાપા. મેં કીધું બાબલાન બાપા નહીં, શંભુ ભોળા બોલો.
મન કે એ તો એમનું નામ છે, માં ન લેવાય. તઈ ખબર પડી કે આ બેનું હજુ હાચવે. બોલો કેટલી મોટી વાત. હા, ધૂન તો ધૂન છે. એક ડોશીમાં ધૂન ગાતા હતા ને કે મથુરાની શેરીમાં મને કાનો દેખાય અને ગોકુળની ગલીમાં મને લાલો દેખાય. મેં કીધું 85 વર્ષ થયા દેખાતોય હોય. આ તો ઉંમરનું પ્રમાણ છે ને ભાઈ. મથુરા શેરીમાં મને કાનો દેખાય, ગોકુળની ગલીમાં મને લાલો દેખાય. મેં કીધું દેખાય દેખાય માં જવા દે. અડધો કલાક ધૂન હલવી. તઈ એક ડોહાબા લાકડીને ટેકે આવીને જે બોલ્યા છે સાંભળજો કે યા ડોશી તન મથુરા શેરીમાં કાનો દેખાય, ગોકુળની ગલીમાં લાલો દેખાય, આ ઢારિયામાં પડ્યો ડોહો દેખાય. હવાનો ચા પીધાવાનો પડ્યો એને હાચવો ઘરના કાનાને તઈ ખબર પડે. આ મૂળ મુદ્દો. બેનો હાચો હોય તો તાળીઓથી આશીર્વાદ આપો બાપા. સાચું છે ને? હવે ઘરના કાનાને હાચવજો. આજના પ્રોગ્રામમાં આટલી શીખ લેવા જેવી કરી. હા, પતિ પરમેશ્વર કહેવાય આવું મેં ઇતિહાસમાં વાંચેલું છે અને બેનો તમે જાણો જ છો. તે ખબર છે ને બધા? પતિ પરમેશ્વર કહેવાય, એના પગ ધોઈને પાણી પીવાય. કેટલા બેનો પગ દબાવો છો? સાચું બોલજો. પગ દબાવો, ગળું નહીં. હા, બહુ સાચું. એક બેને કીધું પતિ પરમેશ્વર કે પગ ધોઈને પાણી પીતા હોય તો મને કે ભરતભાઈ અમારા ઘરવાળા ખેતરમાંથી આવે 1.5 શેર માટી ચોટી હોય એટલે આ પગ ધોઈને પીવું તો પેટમાં ગઠે ગઠા થાય. એના કરતા મારા પગ હુંવારા રેશમ જેવા છે, એ ધોઈને પીવે તો હાલે. મેં કીધું બા નેવાન પાણી મોભારે ન જાય તો મને કે મોટર મૂકો. પાછું તો પડવું જ નથી હો. હા, અમુક અમુક માણસોની મજા છે, અદ્ભુત મજા. હા, એક જણો મસાલો ખાય. અહીંયા બધા મસાલા કોઈ ખાતા હશે, પણ એક જણો મસાલો ખાઈ અને આમ થૂક્યો, એક બીજા માણસ ઉપર પીડ્યું તો પેલો પગે લાગ્યો, દોસ્ત સોરી યાર, ભૂલથી થૂંકાઈ ગયું, આઈ એમ વેરી વેરી સોરી. પેલો 4 કોથળી મારી ગયેલો. 4 કોથળીમાં ખબર પડે? કોથળીમાં આ બાજુ કોથળીમાં ખબર પડે બેનો? પડે છે. આ બાજુ ચલણ ખરું એને? આ તો પૂછું ખાલી, બાકી આઈના કોઈ પીતા નથી મને ખબર છે. અમુક કોથળી જોઈ હોય ને તો બહારથી ઉડીને આવી હોય, આઈને નથી એ તો. હા, સાચું કહું, આઈના માણસો તો બધા સજ્જન છે, કોઈ નહીં. પણ હું તો તમને ખાલી યાદી કરાવું. સાંભળો, 4 કોથળીનો બંધાડી એટલે પેલે થૂંકાઈ ગયું એટલે પેલો કે નાય જે પીતા હોય ને બોલે બહુ સારું. તમે જોજો, ટોપ બોલે. હું એની એક્શન કરું, જો કદાચ સાચું લાગે તો મને છેલ્લે તાળીઓથી આશીર્વાદ આપજો. આમ પીતા હોય કઈ રીતે બોલે સાંભળજો. પેલો કે યાર મારાથી થૂંકાઈ ગયું, આઈ એમ વેરી વેરી સોરી. પેલો કે નાય તું મારા ઉપર થૂંક્યો, બીજી વાર થૂંક, બીજી વાર થૂંક. પેલો કે યાર તમારો શર્ટ બગડે યાર મિત્ર, તમારા ઉપર બીજી વાર ન થૂંકાય. મો કહું છું બીજી વાર થૂંક. પણ કે મો કહું છું તો પછી તને હું વાંચો ઠોંક. તે પેલે મસાલો ચાવવાનું ચાલુ કર્યું આમ, અને મસાલો ચાવવાનું ચાલુ કરી રહો ભેળો કરી પછી માર્યો ફુવારો, વાહો રંગી નાખ્યો. પછી પેલો પગે લાગ્યો, દોસ્ત તમારા ઉપર 2 વાર થૂંક્યો તોય તમારામાં ગુસ્સો ન આવ્યો, તમે મહાન છો. કે હું મહાન છું? કે હા, તો 3જી વાર થૂંક, 3જી વાર થૂંક. પેલો કે યાર થૂંક, મગજ મારી સાહે. તે પેલો 3જી વાર થૂંક્યો પછી આમ બાવડું ચાલ્યું, ચાલ મારા ઘેરે. કે જો ભાઈ આ ઘેરે લઈ જઈને મારતા નહીં યારો, તમે કીધું ને હું થૂંક્યો છું યાર, તમે પછી ઘેર જઈને મને મારતા નહીં. નહીં, મારવાની વાત નહીં, તું મારા ઘેરે ચાલ. ઘરે લઈ ગયો, આંગણામાં ઊભો રાખ્યો ને પછી ઘરવાળીને હાકલ કરી, ક્યાં ગઈ? ત્યાં ઘરવાળા રૂમા ઝુમા બાર. હું છે પતિદેવ, કેમ દેકારો કરો છો? હવાર તું કહેતી હતી, હવારે તું કહેતી હતી કે તમારા ઉપર કૂતરો ન થૂંકે, આ 3 વાર થૂંક્યો. તઈ ખબર પડી કેવો નફો કાઢ્યો. એ તો જો બહુ જ મોટી વાત. એટલે જ્યાં તમે નજર કરો ને ત્યાં તમને કંઈક સારું જોવા મળે. એક જણો એવો બંધાણી હતો ને, એ પહેલા પીવે ને પછી દાંતણ કરે એટલે ભેડું મોં ધોવાઈ જાય. આમ ખોટું બીજી વાર મોં ધોવું. વહેલો વહેલો પીઠે જઈને આવતો હતો ને એમાં દાંતણ વેચવા વાળો બેઠેલો હતો. કે છોકરા દાંતણનો શું ભાવ? કે મોટા ભાઈ 1 રૂપિયાનું એક દાંતણ છે, 12 દાંતણની જોડી છે, 12 રૂપિયા થાય. આટલા બધા જ હોય તો કાંટા વાગે 3 દાંતણ આવે મોટા ભાઈ.
એમ છે કે તો તારા દાંતણ નથી લેવા જા એમ કરીને દાંતણનો ઘા કર્યો. બોલ્યો માણસ એટલું જ બોલ્યો. અરે આજે ઘા કરી હાલવા માંડ્યો. 10 ડગલા પહોંચ્યો ને કે અરે રે, દારૂ પીને હવારના પોરમાં મારા દાંતણને અડ્યો, આ દાંતણ વેચાશે નહીં. બોલ્યો સાંભળી ગયો. 10 ડગલા જેલો પાછો કે મારા ગયા પછી શું બોલ્યો? બોલે બોલ શું બોલ્યો? કે મોટા ભાઈ તમને કાંઈ કહેવાય? સીતારામ કાંઈ નહીં. તમે ચલો સીતારામ. નહીં તું કાંઈક બોલ્યો કે મારો નહીં કહું કે નહીં મારો, કે હું એટલું જ બોલ્યો કે આ દારૂ પીને દાંતણને હાથ અડાડ્યો, મારા દાંતણ વેચાશે નહીં. અને ત્યારે એ માણસ જે બોલ્યો છે ને, બંધ ઘડિયાળે સાચો ટાઈમ બતાવ્યો ભાઈ. અને એટલું જ બોલ્યો કે મારો હાથ તારા દાંતણને અડ્યો, તારા દાંતણ વેચાશે નહીં. ગાંડા બુદ્ધિ વગરના. આ હાથમાં 80 વીઘા જમીન હતી, વેચાઈ ગઈ. તારા દાંતણ નહીં વેચાય? દાંતણ વેચાશે ભેળો તું વેચાઈ જઈશ લે. બસ એક આટલો મુદ્દો જો તમે રુદિયામાં રાખો ને, એની મજા કાંઈક અલગ છે. બોલો આજની આ સંતવાણીમાં, કદાચ આ સંતવાણીમાં આપણે જોક્સ બોલીએ ને, આ જોક્સના પાછળ પણ એક મેસેજ હોય. હા તમને સાચું કહું. આ એક દાદા ટોપી આમ નાહી ધોઈને માથામાં તેલ નાખીને ટોપી પહેરીને ફરવા નીકળ્યા ને, તે 1.5 કલાક પછી ફરીને ડોશી ઉપર ખીજાણા. ડોશી આ ભરાઈ ઉપર વટલી શીશીમ તેલ શેનું છે? ડોશી કે એમાં ક્યાં તેલ છે, તો ગુંદર છે. તઈ ખબર પડી ઉતાવળમાં ટોપી ચોંટી ગઈ. બોલો હા, ઉતાવળ ન કરવી, શાંતિથી કામ કરો, અંતરના ભાવથી પરમાત્માનું સ્મરણ કરો, ઈશ્વરનું નામ લ્યો. નામ સમોવડ કો નહીં, જબ તબ તીરથ જોગ, નામે કઈ પાતક ટળે, નામે નાશે રોગ. કેવું નામ છે 2 જ અક્ષરનું રામ, કે 2 બેર દ્વારિકા ત્રિવેણી જાય, 3 બેર 4 બેર કાશી ગંગ યંગ હું તે નાય કે, 5 બાર ગયા જાય, 6 બાર નેમિસાર, 7 બાર પુષ્કર में मंजन कराय के, रामनाथ जगन्नाथ बद्री केदारनाथ, 10 के 10 द्वार जाई पग धाई के, जेते फल मिले कोटि तीर्थ में स्नान किए, एते फल मिले एक राम गुण गाय के, एते फल मिले एक राम गुण गाय के. આ રામના નામનો મહિમા આટલો મોટો છે ભાઈ. અને આપણે બધા ગામડાના છે. હા, મેં શરૂઆતમાં એક યાદી કરાવી હતી કે માણસ પેલા પાઘડી પહેરતા ને, તો પાઘડીથી માણસ ઓળખાઈ જતો કે આલારનો છે, બરડાનો છે, પાંચાળનો છે, ચુવાળનો છે, કચ્છનો છે, કાઠિયાવાડનો છે, બાર ગામડીનો છે, પાટણવાળાનો છે, કે પછી બનાસકાંઠાનો છે, સાબરકાંઠાનો છે, કે ખાખરિયાનો છે. એ પાઘડી ઉપરથી માણસ ઓળખાઈ જાય એટલું નહીં, પણ કઈ જ્ઞાતિનો છે ને એ ઓળખાઈ જાય. એવી આપણી પાઘડી હતી પહેલા. એ જમાનામાં કોઈથી ભૂલ થાય તો એ માણાને ચોરા વચ્ચે, આ જો આખો મુખી પરિવાર છે, અને હું યાદી કરાવું, એ મુખી પરિવાર છે એટલે મુખી ભેળા થાય, કોઈને કોઈ માણસની ભૂલ થાય તો એને સજા કરવામાં આવતી કે 1 દિવસ તારે પાઘડી પહેર્યા વગર ફરવું પડશે, ગામમાં આટા મારવા પડશે, પાઘડી પહેર્યા વગર. આને સજા ગણતા. એ જમાનો હતો. એવી પાઘડી કે ગોંડલની ઢોણી, મોરબીની ચાસ, જામનગરનો ઉભો પૂડો, પાઘડીએ રંગ 5, બારાડી, પાટડિયાળી, બરડે ઉપા, કુપાવાડી, ઝાલાવાડી, આંટિયાળી, કાળી ટીડી વાડી, ઓખાની પણ આંટિયાળી, ભારે રૂવાબ વાડી, ઘેરીન ગંભીર ઘેરની, જોતા આંખ ઠરેલી, સોરઠની સીધી સાદી, ગીરનું ગોર કુંડાળું, ડાબા જમણા પડખામ એક સરખી આંટિયાળી, કડા ભરેલી, કાઠિયાવાડી પાઘડી સિર પરાઠી, ગોહિલવાડની લંબગોળ, વાળાની ભગરાડું, ભરવાડું ને ભોજપરું, રાતે શેડે રબારી, પૂરી ખુલી કરીને પરજીએ તો જાડા ઘા ઝીલનારી, બધી જુનાગઢ બાબીઓને, સિપાહીઓને સાપો, ફકીરોને લીલો ફટકો, મુંજાવરને માફો, વરણ કાઢ્યો વેપારીને વહવાયાની જાતિ, ચારણ બ્રાહ્મણ સાધુ જાતિ બધી પાઘડીએ પરખાતી. આવી આપણી પાઘડી હતી. બોલો. અને ઈ પાઘડીનું નામ જ પાઘડી. ભલે પાઘડી જીવાય પણ સારું જીવાય એની મજા. હા, બહુ જ મોટી વાત. હમણાં એક જણો, બધા 4 કોથળીની વાત હાલે છે, એમાં એક યાદ આવ્યું કહી દઉં. એક જણો બાપુ 4 કોથળી ફૂલ થઈ ગયેલો, અને ફૂલ થઈ ગયેલો ને તેમાં એની ઘરવાળીએ કીધું, સાંભળ્યું કે આ બુંગીઓ ઢોલ વાગે તે હું શું કરું? કે બધા યુદ્ધે જાય, તમે જાઓ તો લાય તલવાર, બુંગીઓ ઢોલ વાગે તો હું યુદ્ધમાં જાઉં. અને પછી આને તો તૈયાર થયો. હવે એને કોઈ દી તલવાર પકડેલી નહીં, કોથળી સિવાય બીજું કાંઈ નહીં. અને હાથમાં તલવાર પકડી
એની ઘરવાળી કે પતિદેવ ઉભા રહ્યો કે શું એક કામ છે કે શું લાલ ટી શર્ટ પહેરો. લાલ કે લાલ શું કામ? કે તમે પી ગયા છો, તમે ફૂલ થઈ ગયા છો, કદાચ તમારા હાથમાં તલવાર ફગે અને દુશ્મનનો ઘા જો તમને વાગી જાય તો લાલ ટી શર્ટ હોય, તમને લોહી આવે તો લાલમાં લાલ દેખાય નહીં. દુશ્મનને ખબર ન પડવી જોઈએ કે તમે ઘાયલ થયા છો, માટે લાલ ટી શર્ટ પહેરો. એટલે કે તો પીરો લેઘો પડ્યો. આ કાલ સમજાય પછી તમારું. હવે ઈ માણા ધીંગાણા ન કરે. આ ધર્મના ધીંગાણા તો ઈ માણા કરે. આ જો આપણે જે જગ્યામાં બેઠા છે ને બાપુ, અહીંયા તપસી બાપુએ મસ્ત મજાનું તપ કર્યું છે. હા હા, હું તમને દિલથી બોલું, અહીંયા જે આનંદ આવી રહ્યો છે ને એ તપસી બાપુના તપનું પણ પ્રમાણ છે. હા, દર શિયાળામાં અહીંયા એ રહેતા હતા અને દર શિયાળામાં અહીંયા આવીને રામાયણ વાંચતા, ભગવાનનું સ્મરણ કરતા, પછી અયોધ્યા જતા રહેતા. અને એ બાપુ કેવડી ઉંમરના હતા એ કોઈને ખબર છે નહીં. હા, એવા તપસી બાપુ. અને એમના તપના પ્રમાણથી આ ભૂમિ આપણને આનંદ કરાવી રહી છે. અહીંયા અમે બધા નહીં, અમે તો આના કોઈક જગ્યાએ ફેલે થયા હોય, તમને સાચું કહું. પણ જગ્યા છે પોતાનો પ્રભાવ બતાવે. એમાં નાના ઉભળા ગામની આ પવિત્ર ભૂમિમાં એક એક પાણે પાણે ઇતિહાસની વાતો પડી છે અને દરેકના ઉંમરે ધર્મની જ્યોતિ પ્રગટેલી છે. મારે તમને એટલું જ કહેવું છે, ખાલી એકતા બનાવી રાખજો, એ કોઈ દી તોડતા નહીં તો આખી દુનિયાના માણસો તમારા દાખલા લેશે. એકતા તમારામાં હોવી જોઈએ. આપણા શરીરમાં એકતા, ભગવાન એક જ પ્રકારનો છે ભાઈ. પછી તમે ગમે એને માનતા હોય, વાંધો નહીં, નો ટેન્શન. બધાને માને, અત્યારે તો બધાય માને. જેને માતાજીને માનો, ભગવાનને માનો, કોઈ પણ બીને માનો, પણ મૂળ તત્વ એક છે અને બેમાં આપણે સહી. હવે ભગવાને આપણી બેમાં રચના કરી છે ને એ તમારે સામે મૂકું સાંભળજો કે 5 તત્વ ભેળા કરીને બાપુ આપણો દેહ બનાવ્યો. આ દેહના અક્ષર કેટલા રાખ્યા? તો દેહના અક્ષર 2. એ દેહ બનાવ્યા ઉપર માથું બનાવ્યું તો માથું અક્ષર 2. માથાના ઉપર વાળ ઉગાડ્યા તો વાળના અક્ષર 2. એમાં જુઓ પડે 2 અક્ષર, લીખો પડે 2 અક્ષર, ખોડો પડે 2 અક્ષર. એ જુઓ, લીખો ને ખોડો પડે ને વાળ કઢાવી દો તો ટાલ, મૂડો ને ટકો 2 અક્ષર. ટકો કર્યા પછી ચોટી રાખો તો ચોટીના 2 અક્ષર. ચોટીથી થોડા હેઠા ઉતરો, ભાલ અક્ષર 2, આંખ અક્ષર 2, કીકી અક્ષર 2, કાન અક્ષર 2, ગાલ અક્ષર 2, ગળું અક્ષર 2, દાઢી અક્ષર 2, મૂછ અક્ષર 2, હોઠ અક્ષર 2, દાંત અક્ષર 2, જીભ અક્ષર 2, નાક અક્ષર 2, ખંભો અક્ષર 2, કોણી અક્ષર 2, હાથ અક્ષર 2, પગ અક્ષર 2, પાની અક્ષર 2, દુંટી અક્ષર 2, બુંટી અક્ષર 2, ઘૂંટી અક્ષર 2, હાડ અક્ષર 2, માંસ અક્ષર 2, લોહી અક્ષર 2, શિરા અક્ષર 2, નાડી અક્ષર 2, નસ અક્ષર 2 અને દેહના અક્ષર 2. આ 2 જ અક્ષરનો મારા અખિલ બ્રહ્માંડના માલિકે આપણો દેહ બનાવ્યો છે ને. આ દેહમાં એવી તાકાત છે કે તમે હસી શકો, તમે સમજી શકો, કોક દી બાયણું બંધ કરીને રોઈ શકો. ઘરવાળી આમ માગુ પાછું રોઈ ન ખાય, એમાં હું બેનો સાચું ખોટું? તમારા ઘરવાળા, અત્યારે જો કોથળીની વાત ચાલે ભેડું કહી દઉં, તમારા ઘરવાળા કોઈ કોથળી પીતા હોય તો ખબરદાર છે, જો જાહેરમાં એમને ધમકાયા છો તો નહીં ધમકાવાના, પાપ લાગે. ધીરે કરીને કહેવાનું, પતિદેવ ઘરમાં આવો. એ ઘરમાં આવેલ ધીરે કરીને બાયણું બંધ કરવાનું અને પછી ધીબવાનું. બહાર નીકળીને કોઈને નહીં કે મન મારી રહ્યો. હા, જો કે આ ગામમાં કોઈ એવા છે નહીં એટલે કહું, નહીં તો વાત કહેવાય નહીં તો આડા ફરે. એ તમે આવી સલાહ આપતા હતા મગજ મારી થાય. હા, પણ મુદ્દો સાંભળજો. એકમાં ભગવાન છે, 2 અક્ષરનો આપણો દેહ છે. એ દેહને બનાવ્યા પછી પરમાત્માની કૃપાથી એક ધર્મની રચના થઈ છે. એ ધર્મના અક્ષર 2 જ થાય. એ ધર્મના ઉપર મારે તમારે કર્મ કરવાના છે. અમારા ભરતભાઈએ ગુરુ મહારાજને બોલાવીને એમનો અંગૂઠો ધોઈને અને મસ્ત મજાનું પૂજન કર્યું. આને ગુરુ પૂજન કહેવાય. ગુરુ ગોવિંદ દોનું ખડે કિनको લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદ દિયો દિખાય. ભગવાન કરતા 2 ડગલા આગળ ગુરુ છે અને ગુરુ જ તમને સમજાવે. તમારી સાચી ગુરુ તમારી માએ છે. એને તમને કીધું કે આ તારો બાપ છે, ના તારો કાકો છે, ના તાર માહો છે, ના તાર માસી, આવું બધું કીધું. સંસારની ઓળખાણ આપી
એ માં છે ને એ ગુરુ છે, બાપ છે એ ગુરુ છે, એટલે તો આપણને માનવ કહેવાય. 9 પ્રકારના ગુરુ છે. 9 પ્રકારના ગુરુને તમે માન અપાવો તો જ માનવ કહેવાય, નહીં તો ઠીક સમજ્યા. આ બહુ મોટી વાત કીધી ને, તો તાળી પાડો એકાદી થાય તો. હા, પાછું હું કોઈ જ્ઞાની માણસ હું નહીં, પણ આ સંતોના જોડે બેઠા હોય, બાપુ જોડે બેઠા હોય, એમનું બોલેલું તમારા સામે રજૂ કરું છું. એ ધર્મ બનાવ્યો તો ધર્મના અક્ષર 2, કર્મ કરવાના તો કર્મના અક્ષર 2, અને કર્મ કરો હારા તો તમને હારો ગુરુ મળી જાય. તો ગુરુના અક્ષર 2 જ થાય. આ ગુરુ મહારાજનું સત્સંગ હતું ને, તો ગામડાનો ગરીબ માણસ, અભણ માણસ, થોડી બુદ્ધિ ટકા ઓછા, સમજો ને, અને એ બેઠેલો એકદમ આમ ખૂણામાં, અને ખૂણામાં બેઠો બેઠો સાંભળે કે ગુરુ મહારાજ કઈ કહેશે. સત્સંગ પત્યો ને પછી બાપુના પગમાં પડીને એટલું કીધું, બાપુ એક ધંધો કરવો છે, દોરો કરી આપો ને. એટલે બાપુ સમજી ગયા કે માણસ ભોળિયો છે, નહીં તો ગુરુ જોડે સંતના આગળ કોઈ દોરો લેવા આવે નહીં. પણ કે શેનો દોરો? કે એક ધંધો કરવો. શેનો? કે શાકભાજીનો. પણ શેના માટે? કે મારો ધંધો ચાલે એના માટે દોરો કરી આપો ને બાપા, તમે સત્સંગ સારો કરો છો એમ. કે હા કરી આપો. એક નાળાસડીનો દોરો બનાવ્યો અને કીધું કે તારા કાંડે દોરો બાંધું, આ દોરો જૂનો થઈ જાય, તૂટી જાય તો પૂંજામાં મૂકજે, આનું પ્રબળ કોઈ દી ઓછું નહીં થાય. પણ એક શરત છે મારી. કે શું? 2 નિયમ પાડવા પડે. કયા? કે રોટલામાં મીઠું ખપે એટલો જ આ નફો લેવાનો. ઓકે. બીજું કે કોઈ તારી પેઢીથી આવે ને એને પાસો નહીં કાઢવાનો. આ 2 નિયમ પાડવા પડશે. કે બાપુ ઓકે કે હા, તો ઉપર જા. બીજા દી એને શાકભાજીની રેગડી કરી, લારી કરી. રોટલામાં મીઠું ખપે એટલો માપનો નફો. એક બેને બીજાને કીધું, બીજાએ ત્રીજા. 100 મહિનામાં તો દુકાન થઈ ગઈ, પેઢી ચાલવા માંડી, હોલસેલ માલ. એવું ડાયરેક્ટ શાકભાજી આવે ને ડાયરેક્ટ જાય ને, આને તો મોજના તારા છૂટી ગયા. પણ 6 મહિના પછી એક નાનું છોકરું આવ્યું હાથમાં ખોટો આ રૂપિયો લઈને, અને રૂપિયો લઈને આમ કીધું, બાપા કે હા આનું કંઈક ખાવા જોગ આપશો. હાથમાં રૂપિયો લીધો, ટીચાઈ ગયેલો, ખોટો થઈ ગયેલો. કે બેટા આનું કાંઈ ન મળે, નીકળો. છોકરોએ રૂપિયો પાછો લઈને દોડવા ગયો, અને ગુરુના વચન યાદ આવ્યા. હા ભણજો, ગુરુ શું કરી શકે, ગુરુના શબ્દની તાકાત કેવી. ગુરુના શબ્દ યાદ આવ્યા કે મારા ગુરુએ મને બીજું નિયમ આપ્યું છે કે તારી પેઢીથી કોઈને પાછો ન કાઢતો. તો આ છોકરો બાપડો એ નિરાશ થઈ જશે, મારા ગુરુનું વચન તૂટશે. કીધું કે બેટા અહીંયા પાછો આય. એટલે એને આગળ શું છે, થોડી જોવામાં ભૂલ થઈ છે, લાવ રૂપિયો સારો છે એમ. કે હા. દોડતો આવ્યો, રૂપિયો આપ્યો, એની કેરી આપી, લે બેટા કેરી ખાજે. ખોટો રૂપિયો આપી, હાચી કેરી લીધી. કેરી રમાડતો છોકરો આમ નીકળ્યો, પણ બજાર હોહરવો ગયો. તેના બીજા ભાઈબંધોને કહેતો ગયો કે ખોટા રૂપિયા હોય તો અહીંયા જાજો, લઈ લે ખરો એમ. કે હા પરીક્ષા અહીં થાય, તમે આચાર રસ્તે હાલો ને અને તમે ભણવા બેહો તો જ પરીક્ષા છે, બાકી તો ઢોરાચારો ક્યાં પરીક્ષા છે? ના, એમાં પરીક્ષા નથી, એમાં આવડત જ છે ખાલી. પણ ભણવા બેસો તો પરીક્ષા થાય. બીજા દી બીજો છોકરો આવ્યો, ત્રીજા દી ત્રીજો છોકરો. અવારનવાર છોકરા એવા ટીચાઈ ગયેલા, ખોટા રૂપિયા લઈને આવે, સાચી વસ્તુ ખાય, આનંદ થાય. આ ગુરુ મહારાજના વચનને જાળવે છે. આમ કરતા કરતા જીવનકાળમાં એક ડબ્બો ભરીને ખોટા રૂપિયા ભેળા કર્યા સાહેબ. અને એની જેથી મરણ પથારી આવી ને, તેથી એક જ પ્રાર્થના કરે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે દિનબંધુ દીનાનાથ, હે 14 ભુવનના માલિક, મારા ગુરુના વચનને લક્ષ્યમાં રાખી હૃદયમાં સ્થાપિત કરી અને મારી પેઢીમાંથી કોઈ ખોટા રૂપિયાને મેં જાકારો નથી આપ્યો. હવે તારી પેઢીમાં ખોટો રૂપિયો આવે ને, તું એને સ્વીકારી લેજે મારા બાપ, તું એને સ્વીકારી લેજે. આ અંતરની પ્રાર્થના. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम मुख में और प्राण तन से निकले, मन के तरंग को मार ले, बस हो गया भजन, आदत बुरी सुधार ले, बस हो गया भजन. शॉर्टकट में संतोए आपने समझाયું આ 2 જ કરવા જેવું છે. આદત બુરી સુધારો, મનના તરંગને મારો અથવા વારો. મારશો નહીં, મારવા મજા નહીં આવે, વારો. આ 2 કરવા જેવું છે. ભજન કરો, ભોજન કરો. આ 2 કરો એટલે જામો પડી જાય. એમ ગુરુ જો તમને મળે તો ગુરુના અક્ષર 2 જ થાય. ધર્મ અક્ષર 2, કર્મ અક્ષર 2. હારા કર્મથી ગુરુ મળે તો ગુરુના અક્ષર 2. હવે આપણે જો ગુરુના આગળ તમે 3 વસ્તુ અર્પણ કરો, તન, મન અને ધન, એ ત્રણેયના 2-2 અક્ષર.
તન મન અને ધન અર્પણ કર્યા પછી ગુરુ તમને આપે જ્ઞાન, તો જ્ઞાનના અક્ષર 2. એ જ્ઞાન લીધા પછી પોતાનો જીવ જાગે તો જીવના અક્ષર 2 થાય, અને જીવ જાગે એને શિવ મળી જાય તો શિવના અક્ષર 2 થાય, અને શિવ મળ્યા પછી માણસને મોક્ષ મળી જાય તો મોક્ષના અક્ષર 2 થાય. ભલા માણસ 2 જ અક્ષરમાં આપણે ઠેઠ ઊંધી પોકવાનું, 3માં જ પૂરું થાય. સવાર બપોર સાંજ દિવસ પૂરો, ઉનાળો શિયાળો ચોમાહું એ વરસ પૂરું. ઘા ઘર કોણ ફૂંક સંગીતના સાધન પૂરા, આર અણીન ધુબાકો હથિયાર પૂરા, સિંગ સળિયો પોપટો અનાજ પૂરા, મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવીઓ બધી પૂરી, બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે દેવ બધા પૂરા, રજોગુણ તમોગુણ સતોગુણ એટલે ગુણ બધા પૂરા. આવું ઘણું બધું આવે. છેલ્લે અટકના હુમલા આવે, પહેલો બીજો ત્રીજો એટલે એ પૂરો. હા સાચું કહું, એક જણને બીજો હુમલો આવ્યો ને અટકનો, તે દવાખાને દાખલ કરેલો, એ ડોશીઓ ખબર કાઢવા ગઈ. એ ડોશીઓની એક્શન બહુ સારી હોય. આમ પેલા તો કર્યા કયા વોર્ડમાં છે? 5 નંબરમાં. આમ 5 નંબરમાં જાય ને ત્યાં ખાટલો હોય ને ત્યાં આમ જગ્યા ના બચે. બાપડા લેવાઈ ગયા નહીં, પણ ખબર કાઢવા છો ખરખરો કરવા. આપણી અહીંયા 2-3 ડોશીઓ બેઠી હોય, આવેલી આ ડોશીમાં પૂછે શું થયું? કાંઈ નહીં, એટક આવ્યો. કયો? બીજો. અરે રે હવે એક રહ્યો. તને તો બોલે ત્રીજો આવવાની તૈયારી થાય. આપણને એમ થાય કે આ કેવા માણસ છે યાર. હા, હારું બોલો તો શું વાંધો યાર, હારું બોલો બાસ. અને તમે હારું બોલશો ને, પ્રિય બોલવું સજનતા દાતા રીસુર પંથ, એતા અભ્યાસ ના આવડે બિના કૃપા ભગવાન. પરમાત્માની કૃપા હોય તો આનંદ આવે ને. આપણો સંસાર તો અદ્ભુત છે. પતિ પત્નીના એક મતા એ સરગાપુરમાં સતા, અને પતિ પત્નીના એક ના હોય મતા એ કાયમ ખાય ખતા. વહુવર કોને કહેવાય ખબર છે? એક ગાડાના 2 પૈડા. વહુવર એને કહેવાય. એકબીજાના ઈશારામાં સમજી જાય. હા, તમને એક નાની વાત કહું, મને યાદ આવી, સાંભળજો. હા, 4-5 ભાઈબંધો આમ આવતા હતા, એટલે ઘરવાળાને કીધું, હા ભડ્યું કે આ ઓલે આપણા ઘેર આવે છે કે તો ચા બનાવવી પડશે. એની ઘરવાળી કે ચા બનાવવાનું કહેશો ને તો તમને કહી દઉં ઘરમાં ખાંડ નથી. તમને ચોખ્ખી વાત કહું, ખાંડ નથી, ખાંડની વ્યવસ્થા કરો તો ચા બનશે. એ કે ગાંડી ચિંતા ના કર, હું તને ચા બનાવવાનું કહું એટલે ખાંડ વગરની મોરી ચા બનાવી દેવાની. પણ કે મોરી ચા મહેમાનને ન પવાય, કે તારે બનાવી દેવાની, મગજમારી ન કર. એમ કે હા, આઈડિયા થઈ ગઈ. જેવા મહેમાન આવી ગયા, આવો આવો ભાઈબંધ, વાહ વાહ, ઘણા દિવસ મળ્યા, બહુ બહુ સારું, ભાઈ ભાઈ ભાઈ, પધારો પધારો પધારો. સાંભળ્યો, ચા કરજો. ઓલી ચા બનાવી. હવે સાંભળજો, 8 મહેમાનો હતા, એના સુધી 9 કપ એકદમ ખાંડ વગરની ચા, બિલકુલ મોરી. અને આમ કપ આવી ગયા, ટીપોઈ ઉપર મૂક્યા એટલે પેલો ગરધણી બોલ્યો, સાંભળજો, કે ઉભારે કોઈ પીતા નહીં, કોઈ પીતા નહીં. પહેલા મારી વાત સાંભળો, કે શું આપણે કેટલા દિવસ મળ્યા નહીં, બહુ દાડા થયા ને, કે હા મેં આમાં એક આઈડિયો કર્યો છે, કે શું 1 કપમાં ખાંડ નથી, 1 કપમાં ખાંડ નથી. જેને ખાંડ વગરનો કપ હાથમાં આવે એ આપણને બધાને આબુ અંબાજી ફરવા લઈ જાય. આ આપણી આઈડિયા. એમ કે હા ઉપાડે. એક ભાઈબંધે કપ ઉપાડ્યો, ગરીક મોરી. પેલો કે બહુ ગરી હો ભાઈ, બહુ ગરી મોરી કહેવાય ને, નહીં તો આબુ અંબાજી ભૂગા કાઢ નાખે. ગરી છે, બીજા બીજાને કીધું ઉપાડ. પેલો કે ગરીક મોરી, ગરીબ છે આટલી બધી ખાંડ નો નાખે, ડાયાબિટીસ થાય તારો બાપ. ગરી બીજા આમ કરી કરી બધાને છેલ્લે એને કીધું, એટલે આયે ગરી ક્યાં ગઈ મારી આય. હવે પેલી બારે હું તો 1 કપમાં ખાંડ નહોતી નાખવાની, તને કીધું તું ને, મારો પ્લાન બગાડ્યો, બીજી વાર બનાય. પેલા કે તારા છોકરા થી એ ભાઈ, બીજી વાર નથી પીવી, મોજ કરી યાર, અમને જવા દે. પછી બહાર નીકળીને વાત કરી કે તાર કપ કેવો હતો, કે મારે તો મોરો હતો. પેલો કે મારે મોરો હતો. બધાને ખબર પડી પછી મોરો, પણ તોય કોઈ બોલીએ ક્યાં નહીં. અને જતા રહ્યા પછી ઘર ધણી આમ આમી તાલીઓ લઈને કે આપણા ઘરમાં ખાંડ નાખો તોય ગળી, ના નાખો તોય ગળી. અને કોઠા હું જ કહેવાય.
હા, કોઠા હાઉસ તો અદ્ભુત છે. અમુક અમુક માણસોની કોઠા હાઉસ બહુ છે. હા, તમે જો અત્યારનો જમાનો, આપણે બધા એવા ભાગ્યશાળી છે ને, હું તમને સાચું કહું દિલથી, આપણે બધા અત્યારે હાલમાં કોરોના પછી આપણે જીવીએ છીએ ને, આપણે બધા બહુ જ ભાગ્યશાળી છીએ. આપણા ઉપર ગુરુ મહારાજનો પંજો છે, કુળદેવીનો આધાર છે, અને તત્વ અને પ્રકૃતિ આપણને સહાય કરે છે. અને આ એવા ઉજળા જમાનામાં આપણે આવ્યા છીએ કે ના પૂછો વાત. દિલથી તમને કહું, અત્યારે તો બેહણા થાય તોય ટોપ ટનાટન યાર. બેહણા એવા થાય કે આપણને એમ થાય કે હાલો મરી જાય. મરવાની ઈચ્છા થાય એવા તો ટોપ બેસણા થાય. હા, લગ્ન એવા મસ્ત મજાના થાય, ના પૂછો વાત. એટલે આવા હારા જમાનામાં આપણે જન્મ્યા છીએ. ભગવાનને એક પ્રાર્થના કરજો કે મને સારું આયુષ્ય આપ, અને સારું આયુષ્ય લઈ, લાંબુ જીવન લઈ, અને કાંઈક પરમાત્માની કૃપા અયામાં રાખી અને ધર્મના અર્થે 5 ડગલા હાલી શકાય ને, એવી ભગવાનના જોડે તમે પ્રાર્થના કરશો ને તો તમને આનંદ આવશે. આ બહુ સાચી વાત. તમે લગ્ન પ્રસંગમાં તમે આ જાઓ તો કેવી મજા. પહેલો જમાનો તો એવો હતો, જોવાય નહોતા જતા. લે આ કઈઠા પાભા બધા બેઠા, એમને પૂછો, કોઈ જોવાય નથી ગયા. જોવા ગયા વગર હગા કર્યા, બધાય બંધમાં રમ્યા, તોય એમની બાજીમાં એકા નીકળ્યા. બોલો, ઠીક છે, એકા અલગ અલગ પ્રકારના હોય. કોઈને કાળીનો એકો નીકળ્યો, કોઈને ફલીનો, કોઈ લાલનો, કોઈ ચરકટનો એકા નીકળે ને ભાઈ. ખોટું હોય પાછું આપો, સાચું હોય તો મને અંતરથી આશીર્વાદ આપો. ખોટું હોય પાછું જ આપી દેવાનું, નો ટેન્શન. તો બંધ બાજીમાં રમ્યા તો એ જીવી ગયા. અત્યારે ખુલ્લી બાજી છે તો એ લોકો હારી જાય, દૂરા તીરા નીકળે. કે જોવા ગયા તા ધોરી દૂધ જેવી હતી, હવે કાળી મેસ જેવી તારીમાં મેકઅપ કરીને બેઠી હતી. આ મેકઅપ કેવા આવ્યા તમે જો. લે અમુક અમુક લગ્નમાં, આ મારો શબ્દ તમે બેનો ખાસ સાંભળજો પ્રેમથી, હું તમારો દીકરો છું, અને આ શબ્દ તો સાંભળજો. લગ્ન પ્રસંગમાં અમુક બહેનો એવો મેકઅપ કરે છે, એવો મેકઅપ કરે છે, એવો મેકઅપ કરે છે, એવો મેકઅપ કરે છે, એવો મેકઅપ કરે છે કે એને 6 મહિનાનો છોકરો હોય તો એ એની માને નથી ઓળખી શકતો. બોલો, હા, એક આવતર મારા દીકરા આવતર, કે નહીં આ મારી મમ્મી નથી, તારી છે. પણ એને બોદર બહુ ચડાયો. એટલે દરેક બહેનોને મારી પ્રાર્થના છે, આ પ્રોગ્રામના માધ્યમથી યુટ્યુબમાં કદાચ સાંભળતા હોય એમને પણ મારી પ્રાર્થના કે તમે ભારત વર્ષની આર્ય રમણી છો. ભલા માણસ, તમે આ દેશની દીકરીઓ છો. તમારામાં અંદરનો પાવર હોવો જોઈએ, તમારામાં ધર્મનો પાવર હોવો જોઈએ, એનું રૂપ હોવું જોઈએ. કોઈ દી મીરાબાઈએ મેકઅપ નથી કર્યો. આ જબુબાઈનું નામ હમણાં આવ્યું, એમને કોઈ દી મેકઅપ નથી કર્યો, પણ એમને ભક્તિનું ઉજવાળું હતું અને ભક્તિનું પ્રગટ નૂર હતું, એટલે એમને મેકઅપ કરવાની જરૂર ન પડી. સાહેબ બોલો, બહુ સાચી વાત છે ને. એટલે મેકઅપ એટલા બધા કરવા નહીં, અને અંતરના ભાવથી જેવા છીએ ને એવા દુનિયાના સામે તમે રજૂ થઈ જાઓ, એટલે 100% ભગવાન રાજી થઈ જાય. અને એવો મંગલમય ભાવ છે. ત્યારે એક નાની ફરમાઈશ માતાજીની છે, એ તમારા સામે રજૂ કરી અને પછી મારી વાણીને આ વિરામ આપું, કારણ કે ટાઈમ અડધો કલાક થઈ ગયો. અને બાપુની હાજરીમાં આટલો ટાઈમ મને આ મળ્યો, એટલે બાપુએ મને ઉજળો કરી દીધો. બાપુ માટે જોરદાર તાળી પાડો ભાઈ. હા, ખરેખર હું બાપુ બહુ રાજી થયો. અને આપણા બાપુના આગળ હું બીજી વાર બેઠો ભાઈ. અમે આજથી પહેલાં એક પ્રોગ્રામ અમે દેવરાજ ધામમાં કરેલો. ત્યાં ધનગીરી મહારાજ છે, દેવાયત પંડિત મહારાજની સમાધિ છે, અને ત્યાં પ્રોગ્રામ કર્યો તો મોડાસા, બાજકોટ, અને અહીંયા નાના ઉભડામાં બીજી વાર હું બેઠો. એટલે અંતરના ભાવથી હું બહુ રાજી થયો. એટલે બાપુ માટે તાળી ઓછી પડી છે, થોડી વધારે તાળી પાડો ભાઈ. ક્યાં વાત. અને અમારા અનિલભાઈને વિનંતી કરશો થોડીક વાર માટે તમે આવો તો આપણે એક માતાજીના ચરણમાં 2 શબ્દ અર્પિત કરી દઉં. અને બાપુ કરું બરાબર. અને માતાજીના એક આ ડાકલાની ફરમાઈશ ચાલી છે, તો હવે આપણે કરીએ. તાણ સખ્તમાં અને મેરડીમાં, અને માં તો માં છે ભાઈ, કારણ કે એક ડુંગરાવાળી માં છે ને એક ઉંબરાવાળી માં. આ 2 માં છે. ડુંગરાવાળી માં છે ને, એ ડુંગરા ઉપર બેઠી બેઠી ભક્તોનું એ રખવાડું કરે કે જયતી જયતી જગમાત, જયતી કારણ સબ કરની, જયતી ભરણ ભંડાર, જયતી તારણ યરુ તરની, જયતી બૌદ્ધિ ગુરુદેવ દત્ત વાજક વરદાજી, જયતી જાતિ જન્નાદિ પિંડ બ્રહ્માંડ યુપાઈ, અવલોક લોક સાધત યખેલ કરની, અસુરવદ કાલિકા, રહો મોહી સહાય રણ ક્ષેત્ર પર, જય જગચંડી જ્વાલિકા, મારી જય જગચંડી જ્વાલિકા. એ ડુંગરાવાળી માં, એની સ્તુતિ થતી હોય. અને બીજી માં છે આપણી ઉંબરાવાળી, જે 150 રૂપિયાનો હાદો હાડલો પહેર્યો હોય,
એનો હાડલાનો શેડો આમ કહેવાય કે ધૂળમાં ઢહેડાતો હોય, આંગણાની ધૂળ રાજી થતી હોય, ઉંબરાની જ્યોતિ પ્રગટ રહેતી હોય, આખા પરિવારનો પોહણ કરતી હોય અને હાડે હાડ એમ કહેવાય કે પરિવારના માટે ન્યોછાવર કરી દેતી હોય એવી કોઈ માં હોય તો એ આપણી ડુંગરાવાળી અને એક ઉંબરાવાળી આ બે માં છે ભાઈ. આપણા પરિવારને જીવાડી દે આખો. એ ઉંબરાવાળી માં માટે અમારો કવિ એમ કે માં કેવી છે કે સહન કર્યો 10 માસ ભાર ઉદરમાં ભારી. સહન કર્યો 10 માસ ભાર ઉદરમાં ભારી. આપ્યો પછી અવતાર ધવાડ્યો પૈવુર ધારી. પુત્રના કારણે આપે કટુ ઔષધ પીધા, આણ્યો નહીં અભાવ, દુઃખ સહી અને સુખ અતિ દીધા. આભાર સત્ય ઈ માતનો દિલથી ખસે નહીં ખરો. કવિ સત્ય બાત પિંગલ કહે, દિયે લાભ એનું નામ દીકરો. ભલા માણસ એનું નામ દીકરો કહેવાય. એટલે એક તમે ઉંબરાવાળી અને એ બે માને આપણે અંતરના ભાવથી વંદન કરવી છે, કારણ કે માં તો માં છે ને ભાઈ. બે કડી ઉમરાવાળી માં માટે ખાલી અર્પિત કરી દઉં, બરાબર? એ મારી જનમની દેનારી માં, મને તારી યાદ બહુ આવે જો. મારી જનમની દેનારી માં, મને તારી યાદ બહુ આવે જો. તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે જો. તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે જો. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ, તારી યાદ બહુ, તારી યાદ બહુ આવે જો. હૈયો રે હે માળો માતા, દયાનો મીઠો દરિયો જો. હૈયો રે હે માળો માતા, દયાનો મીઠો દરિયો જો. અમી વરસે આખડીમાં, વરસે યહાં ઢલી જો. કે જાન કે જગ આખો તોલો, કે દાન કે જગ આખો તોલો. તારી તોલે કોઈ ન આવે જો. કે દાન કે જગ આખો તોલો, તારી તોલે કોઈ ન આવે જો. મારી જન્મને દેનારી માં, મને તારી યાદ બહુ આવે જો. મારી જન્મને દેનારી માં, મને તારી યાદ બહુ, તારી યાદ બહુ, તારી યાદ બહુ આવે જો. ઈ માં છે. મોતે નાડું માડ્યો જમ જડાફા ખાય, તોય માને સોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા. અરે મોઢે બોલું માં, મને હાચે નાનપણ હાંભળે ઈ મોટપ તણી મજા મને કડવી લાગે એમ કાગ કે. આ ઉમરાવાળી માં છે. એના ગુણગાન તમે ગાવ એટલા ઓછા.
જેટલું તમે એના માટે રજૂ કરો ને, કવિઓની કલમ આગી પાછી થઈ ગઈ. બોલો, હા સાચું કહું, એક દીકરીના અને એક માના વખાણ પૂર્ણ રીતે થઈ શક્યા નથી ભાઈ. બહુ સાચી વાત કહું છું આ. અને એવી એક આપણી ડુંગરાવાળી માં ભગવતી મેલડી, મેલી મેલા ન ભોગવે મેલી મેલા ન ખાય, જેના ભેડીમાં મેરડી એના દુઃખને દારી દર જાય. એવી માં મેરડીના ચરણમાં, કારણ કે આપણે બાપુના ભજનો સાંભળવા છે અને તમે બધાએ મને શાંતિથી સાંભળો છો ને, મારું ભાગ્ય છે બાપા. હું મારા ભાગ્યને વધાવી રહ્યો છું. ત્યારે માના ચરણમાં ખાલી 2-4 પુષ્પો અર્પિત કરી અને મોજથી આપણે આગળ વધીએ. ત્યારે પણ રે મારી જગદંબા તો જોગણી અને જપીએ તમારા જા. એ જગદંબા માં તો જોગણી જ રે, મારી જગદંબા તો જોગણી જપીએ તમારા જાપ. એવા જખંડ તોરા દીવડા બળે માડી પ્રગટ જાપો આ. કે રમતી જાવે માડી રમતી જાવે, આજ મારી મેલડી રમતી જાવે માં.
ચરતો મારી સરોવર પાણી પીતો મારી આજ ખોડ યારનો રોજો મારી ભેડિયા વારીનો રોજો 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 અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય એ મીઠોડી 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 ધરતી ના મીઠા ભગવાન મારા દરિયાના ફળિયામાં દીઠા ભગવાન અરે દરિયો મારો દરિયો દરિયાની દેવી હા દરિયાની દેવી વાણવટી દરિયાની દેવી અરે દરિયો વાલો માને દરિયો વાલો મારી સિકોતર માતને દરિયો વાલો હા વાણો તારા માને વાણો તારા હો વાણિયા કે રાવણ તાર્યામાં અરે તાળી પાડો મારી મેલડીની બીજી તાળી ના હોય તો અરે વાતો કરો મેલડી મત નહીં રે બીજી વાતો ના હોય તો તાળી ના હોય તો અને છેલ્લે ભગવાન શિવના ચરણમાં એક શબ્દ અર્પિત કરી દઈએ આપણે હા બેનો કહી કહો વાતો નહીં આટલું બહુ છેલ્લો છોલ સમ્ય ચાલ જટા જોટ ચંદ્રભા છેલ્લો છોલ સમ્ય ચાલ જટા જોટ ચંદ્રભાલ ગંગ તે તરંગ માલ વિમલ નીર ગાજે ये लोचन पे लाल लाल चंदन के घोर माल कुमकुम सिंदूर गुलाल प्रगटी बरसा दे अरे मुंडन के कंठ माल बेचत हृदय खुशाल फटक जाल रुद्र माल हरदयाल राजे बम 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 जागो ए जागो 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 हर त्रिपुरारी जटाड़ा जो गंधर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय भोलेनाथ प्रणाम
આ થોડું માતાજીના ચરણમાં અર્પિત કર્યું, પણ આપ સર્વે અંતરના ભાવથી વધાવ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આપ સર્વના ચરણમાં વંદન કરું. આવો સરસ હાર પહેરાવ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. અમદાવાદ લગ્ન કર્યા તે દી આવો નહોતો પહેર્યો, બોલો આવો સાચું, ત્યારે આસો આસો હતો. પણ હવે વધારે વાત નહીં કરતા આપ સર્વના ચરણમાં વંદન કરી, બાપુના ચરણમાં કરોડો વંદના કરી. અને બાપુએ બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલ, હીરા મુકશે ન ઉચરે લાખ યમારા મોલ. મેં શરૂઆતમાં કીધું એમ, ભગવાન શિવજી મહારાજના ભજનો જો કદાચ આખા ભારતમાં ને વિદેશમાં પોપ્યુલર થયા હોય તો નિરંજન બાપુના સુરથી થયા છે. એટલે બીજી વાર જોરદાર તાળીઓથી બાપુને વધાવશું. અને બાપુની નિર્મળતાને હું અંતરના ભાવથી વંદન કરું છું. નહીં તો આજ આખો પ્રોગ્રામ એમનો છે, પણ તે છતાંય એમના કાર્યક્રમમાં એમને મને પૂરેપૂરો સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે એમના ચરણની અંદર દિલથી વંદન પાછા કરું છું. અને એવા ભાવથી એમને વિનંતી કરું કે આવો બાપ, આ જે બેઠા છે આખા ચોખા છે અને આખી સંતવાણીના આરાધકો છે, સંતવાણીના ચાહકો છે, સંતવાણીને જાણતલ અને માણતલ છે. એ ભજનની ચાદરમાં પાસે સંતવાણીનો દોર રજૂ કરી ઉજાગરો મટાડી આપણે જાગરણ કરવું છે. ત્યારે જોરદાર તાળીઓથી આપણે બાપુને વધાવશું. નિરંજન બાપુ પંડ્યા.